અમરેલી વિધાનસભા ખાતે રાજ્યકક્ષાના ઉર્જા મંત્રી કૌશિકભાઈ વેકરિયાના અધ્યક્ષસ્થાને 77માં જિલ્લા કક્ષા વન મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન ઉર્જા મંત્રીએ માનવ જીવનમાં જન્મથી મૃત્યુ સુધી વૃક્ષોના અનેરા મહત્વ ઉપર પ્રકાશ પાડતા દરેક નાગરિકને પોતાના સ્વજનના નામે એક વૃક્ષ વાવીને ઉછેરવા માટે ભાવભરી અપીલ કરી હતી। આ તકે વિધાનસભાના રમતગમત ક્ષેત્રે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ મેડલ જીતીને ગૌરવ વધારવાના 150થી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓનું રાજ્યમંત્રીના હસ્તે વિશેષ સન્માન પણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ અંતર્ગત જિલ્લામાં નવા વન કવચના નિર્માણની જાહેરાત સાથે વિધાનસભા કેમ્પસમાં વૃક્ષારોપણ કરીને સમગ્ર જિલ્લો હરિયાળો બને તેવા શુભ સંકલ્પ સાથે વૃક્ષ રથને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં અમારી સાથે અમારા સાવરકુંડલા વિસ્તારના યુવાન અને જાગૃત ધારાસભ્ય ભાઈ શ્રી મહેશભાઈ, નગરપાલિકાના પ્રમુખ બેન શ્રી વૈશાલીબેન, જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, ફોરેસ્ટ વિભાગના તમામ અધિકારીગણ અને તમામ લોકો જોડાણ હતા। ખાસ કરીને બધા મિત્રોને પણ મારી વિનંતી છે, એક પેડ માં કે નામ જે દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબે જે સ્લોગન આપ્યું છે એ પ્રકારે આપણે પણ આપણા માતાના નામે એક વૃક્ષ વાવવું જોઈએ। જે રીતે ફોરેસ્ટ વિભાગ દ્વારા વૃક્ષોનું વાવેતર કરવા માટેની ખૂબ મોટી ઝુંબેશ ચાલી રહી છે। અલગ અલગ વિસ્તારની અંદર વન કવચો પણ બનાવવામાં આવી રહ્યા છે। અમરેલી જિલ્લાની અંદર 11 જેટલા વન કવચો બનાવ્યા છે, જેમાં લોકો ફરવા જઈ શકે, લોકો શાંતિથી બેસી શકે એ પ્રકારના વન કવચો એ પૂરી વ્યવસ્થા સાથે એ ફોરેસ્ટ વિભાગ દ્વારા બનાવવામાં આવ્યા છે। આગામી આ વર્ષની અંદર 8 જેટલા નવા વન કવચો પણ બનવાના છે। ત્યારે બધા મિત્રોને પણ હું એક વિનંતી કરું છું કે આપણે પણ આપણા પરિવારના નામે, આપણા માતાના નામે દરેક સભ્યોએ પોતાના નામે એક વૃક્ષ વાવવું જોઈએ, જેથી કરીને એક લીલોતરીનું સર્જન કરી શકાય। ભૂતકાળ આપણે જોયો હતો કે ઓક્સિજનની જ્યારે પરિસ્થિતિ ખૂબ મોટી સર્જાણી હતી ત્યારે વૃક્ષો કેટલું ઓક્સિજન આપે છે એનું માતમ વૃક્ષોનો ઓક્સિજનનું કેટલું છે તમે એનું બધા સમજી શકવી। ત્યારે આપણે બધા પણ આપણા જીવનની અંદર વૃક્ષોનું વાવેતર કરો એટલે આ બધા સૌને આ તકે અપીલ કરું છું।